તો આ તરફ મહેસાણાના ઊંઝા શહેરમાં પણ વરસાદ છે। ઊંઝાના અનેક વિસ્તારો વરસાદ વરસી રહ્યો છે। ઊંઝા અને આસપાસના પંથકમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। વાતાવરણમાં પલટો આવ્યો છે। મહેસાણાના ઊંઝા શહેરના દ્રશ્યો કે જ્યાં વાતાવરણ અચાનક પલટાયું છે। વાદળછાયા વાતાવરણ બાદ ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે। ઊંઝામાં સવારથી જ વાદળછાયું વાતાવરણ અને ત્યારબાદ ધોધમાર વરસાદ, જ્યાં જુઓ ત્યાં પાણી જ ભરાણા છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે મેઘરાજા મન મૂકીને વરસ્યા છે, તો બીજી તરફ રોડ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે। પ્રશાસનની કામગીરી ઉપર પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે। વરસાદ હજી તો ચોમાસાની શરૂઆત છે, ત્યાં જ આ પ્રકારના દ્રશ્યો કે વાહન ચાલકોને પણ હાલાકી। તો વધુ વિગતો સાથે ચંદ્રેશ અમારી સાથે જોડાઈ ગયા છે। ચંદ્રેશ, મહેસાણાના ઊંઝાના દ્રશ્યો કે જ્યાં વરસાદ, કેવું વાતાવરણ છે અને ક્યાં ક્યાં પાણી ભરાણા છે? જી, ચોક્કસથી આપણે જણાવી દઉં કે આજે સવારથી જ ઊંઝામાં મેઘરાજા મહેરબાન રહ્યા છે અને વરસાદ પડતા ઊંઝા સહિત તાલુકાના ઉપેરા, રણછોડપુરા, દાસદ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો છે અને વરસાદને લઈને ઊંઝાના પ્રવેશદ્વાર અંડરબ્રિજમાં પણ પાણી ભરાયું છે અને ઊંઝાના વિવિધ રાજમાર્ગો, ઉમિયા માતા ચોક, ગાંધી ચોક, સરદાર ચોક સહિતના વિસ્તારોમાં પણ પાણી હાલ ભરાયેલા જોવા મળી રહ્યા છે। જી, સમગ્ર માહિતી બદલ આભાર।